અલે ધાર્મિક હા જો જતો ના વાજી તું હારું એમ જો હવે આપણે છે ને હા દાડા બહુ સીટા રહ્યા નથી. નહીં એટલે એક કોમ કર હા. આપણા છે ને આપણે બધા ભાઈઓને બોલાવી લે તાર કાકા એમને હા કાકા પેલા મગન બાપા અને પેલા ભરત કાકા પેલા સોમા કાકા બધા બધાને કહેતો હોય કે આપણા ઘેર મારા બાપાએ તો મને બોલાયા છે. મીટિંગ રાખી હા એવું ક્યાં બરાબર હાર જાઓ કોઈ ભૂલી ના જવું પણ બધાને કહી દે હાર જા તું હાલ ના હાલ જાય હા જાય હું એટલા પેલા ખાટલા બાટલા તૈયારીઓ કરું હાશ લાઈ તો તેલ ડાર્યો એ કઈ ડારું ઓટો નહીં હવે ભાઈ આવી જાય છે ને પછી વાતો બાબા કઈ દાયો બધા કયું આવ જો બગર બાપા ઘેર જતો હા પેલા ભલા ક્યાં ઘેર જતો ભલા ક્યાં ઘેર જતો હા બધા ઘેર જતો પેલા સોમા કાકા હતા ને હા. એ ઘેર નતા દાદા ઘેર કઈ ના આવ્યો ઘેર કીધું ખરું ને ઓ હા હા. કે હારું કઈ એમ કીધું સારું સારું બે એ બધા આવો ને ઓ હા એટલે પછી તું પોની બોની હાલ હો એ હારું કેમ કે આપણો વિવાહ ધાર્મિક વાપર્યું હા આપણો વિવાહ એટલે હું જો અત્યારે આપણો બધી રીતના કમ્પ્લીટ રહેવું પડે સેવા બેવા બધું ઓમ ચા- ભૂલ ના કાઢવું દે આ તો દૂધ લઈ આવું હવ દૂધ પડ્યું હે યાર જોઈ લો પી લો. જોઈ લે હશે હશે છોકરાના વિવાહ આવે છે ને બધા ભાઈઓને બોલાયા છે ભાઈઓને મારે કહેવું તો પડે ને ભાઈ વાંધો નહીં. ના મારે તો બધા ભાઈઓ કમ્પ્લીટ જ છે કેટલા રહ્યા છે તારા? 4 કલાક થયો બોલો હજુ આ લેસન ભાઈ હા એક ભાઈ આયા ખરા આવો જય જય ભગવાન ભગવાન, જય જય ભગવાન. ચમ એકલા એકલા બેહીને બધા ભાઈઓને કેવડાવ્યું તે અને આ કઈ પેલા ભયા નહીં છોકરાને મોકલ્યો તો કેવા હા કઈ ના આવ્યો છો માં જો તમે આયા હતી એક એક કરીને આવશે તે આ મારા ઘેર પાસે સંગા હતા ને તો તમે બહેરો ને ડોચર મોકલી દો કેવા અલ્યા ત્યાં મને ટોગા દુખા અલ્યા ભાઈ એવું નતું હું છોકરાને કીધું તું જતો એટલે હું એ તૈયારી કરું અમે જ ગોડા કે તમે બહેરો કે આ મોકલો ને છોકરો કે આ મોકલો તો અમે ફટાફટ આવી જઈએ બરાબર પછી યાર અમે ભૂલ થઈ જઈ બે હો અમે આ ભૂલ ના એ કરીને તો તી મતા હવના પહેલા અમે ડોટકાઈ ના વાંધો નહીં અમે હેડો ને બે આયા કોને કોને પેલા સન્યાન બલ્યાને બધાને કેવડાવ્યું આપડા બધા આય. તે કેવા કોણ જીતું અલ્યા મારા છોકરાને મોકલ્યો તો તો તમને ટોગા દુખા તમે મોટા ભાઈ કરતા મારી ફરજ નહીં આવતી અલ્યા આમાં તમે આવું બધું છો મનમાં લ્યો છો તો તમે ને એના મારા સમજણ પાડવી પડે આવી બધી છોકરો ના મોકલે તમારે જવું પડે જાતે મગનભાઈ તાર બેહો બેહો બેહીને વાતો કરી હેડો સક્કન માં તો આવું બધું ના જોવાનું એટલે હોય પણ તમે ને ના હો અમે મોટા છીએ થોડીક તમે સમજણ આલે કે નહીં એટલે આવો. ભાઈ લગન લઈને આવી જા છોકરા કેવડાવ્યું તે આયા પછી અમે હા, તમે બે આવો. આવું તો પડે ને ભાઈ. બેહો, બેહો, પેલા બેહો. બેહો એક બાજુ બેહો એક આ બાજુ બેહો અલ્યા ધાર્મિક ઓ ધાર્મિક અલ્યા ધાર્મિક લા હેન ભાઈ પોની બોની હાલ હા એ જ કરતો હતો હાલો પોની હાલો પીઓ ભાઈ હા તમે તૈન તો છોકરાને આયા સંસ્કાર ને. આલે હો હા ભાઈ સંસ્કાર તો આ મારો છોકરો એટલે યાર મતલબ કેવું ના આવું રેડી રહેવું જ જોઈએ બધી બરાબર સંસ્કાર હાલવા પડે ને ભાઈ કાલ 5 જણા વચ્ચે આબરૂ જાય તો ખબર નહીં પડતી અલ્યા મગનભાઈ હા? તમને ખબર નહીં યાર આપણે રહ્યા મોજમાં બેહવાના બરાબર હે. હા? હવે આજ મારો છોકરો જો આ રીતે કીધમાં ના રે તો કાલ મારો મોજમાં ઓહો. આવો ભીખાભાઈ આવો 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 ભીખાભાઈ આ તો અમારે અલે આવા તો મોરવાઈ હતા એવા હાર ભીખાભાઈ મોર હોય જ છી ના રે કેટલા બોલાય પૂંઠો થોડો હરખો તાજો રાખજો નકર મોરવાઈ બધ મારે પડે પાહો બેહો બેહો આ તો મોરવાઈ હારું કરવા જાય ને પછી તરત હે ને લે છેલ્લે બે હાલો, મોર પડે હોય ખરી હાલો. મોરવીમ તો એવું જ હોય ને તાણ. ભીખાભાઈ મારું સાથ કે મારા કર્મે જ થયું કે અને રાશિ સાથ કે મોરવાઈએ કર્યું એવું થાય એવું થાય સાચી વાત નહીં? મગનભાઈ ની વાત મગજમાં ઉતારજો હો અરે હું તો આવશે પણ જગ્યાએ મોરવાઈ થયેલો એટલે મને અનુભવ હે. ના ના વાત સાચી છે. કાકા આવું તો બહુ છોડ્યો જો હોય તો ના ખાવડાવીને બહુ બાયડો બહુ લાવ્યો જો હોય તો વાત સાચી એટલે આ બધું હે ને આ સંસારમાં રહીએ ને ભાઈઓ ભેગા કરે ને તો આ બધી વાતો કરે ને તો આ બધાને ખબર પડે ને આ મોરભાઈ નહીં ખબર પડે અમે અમાર મગનલાલ એટલે યાર બહુ આગળ પડતા જો તો લાગો કમ્પ્લીટ માણસ હતો હા કેવું ના પણ મારા મગનભાઈ એટલે સનભાઈ હા તો તમે પેલા બલ્યાન સોમાન નહીં કેવડાવ્યું અલ્યા ભાઈ બધોને તમારી હારવાર બધોને કેવા મોકલી જ દીધો તો આ બધા હવની બારમાં બધા આવી ગયા તો એ બે શું કે એમને ઓધો પડ્યો તો હજુ દેખાતા નહીં અલ્યા ઉભા રહો એટલે આ છોકરા તો જો ધાર્મિક અલ્યા જાને બેટા પેલા 2 જણોને બોલાઈ લાય
આ એમને તો હેડતા વધા પડે ને કે બે પેલો જણ. સોમલો ઘેર નતો ને ઓવા. સોમલો ઘેર નતો અને એ તો એનું ઘેર પીન કહ્યું. ચોઈન ચોઈ રખડતો છે કોક. હાર જાય એક કોમ કર પેલા ભલા ભાઈ તો ક્યાં થાય હાર ગયા તો હાર ગયા. જાય એમ કે ખટકો રાખો બધા આવી ગયા જે ઓધો ઉઠાવે એમને જ તમે નહીં પેલા કેવા રહ્યા. ભાઈ કેવા તો બધાને મોકલી જ દીધા હતા પણ માં છે કોઈ આગો પાછો આ ધાર્મિક મન કે સોમુ બાપુ ઘેર નતા અને પાછું પેલું ભલ્યું તો બહુ ડોળું હેડે તમને ખબર નહીં. તો અમે હેરાન એવું એક પીધેલું ને એક દોઢ્યું. અને હારું મગનભાઈ એક વાત કહું હા ભલ્યું શનિ ને મારો અમે પહેલાથી થોડો છત્રી નો કરો તમને ખબર જ. લગન આવે એટલે આપણે નેચા બાપ ના થઈને બધો નમતી રાખીને રહેવું પડશે તો લગનમાં મજા આવશે. આપડે તો જો આપડે કોઈને કશું કહેવાના જ નહીં પણ હા. એક વાત કહું છું આ તો કોક આ તો આડું ડોળું બોલી જાય ને તો તમારે સહન કરવું પડશે. અને વ્યવહારમાં બધાને બોલાવવા પડે બધાને કહેવું પડે આપણી રીતમાં આવવા. અને આ થોડું બેઠવું પડે છે ને ભાઈ આ તો બે શબ્દ લગન લઈને બેઠેલો કોકનો આવામાં જ કેવું કેવા આપરાના આવો અને આ તો થોડું ફેર થવું પડે. અને આમ તો લોકો રાહત જોઈ રહ્યા હોય. આ જોઈ જ રહ્યા હોય આ તો મગનભાઈ આપણે. તાર ના ના વાંધો નહીં જાણ આપડે બેટા પેલા બોલાઈ લે ભલા ભાઈ લાકડું બોલીશું. ઓ પરકા ધાર્મિક આ અમને બોલાવા તો આયા તમ નહીં કો બાપા બોલાવા હેડો અલે મને એવું લાગ્યું લાકડું બોલે લાકડું બોલતું હોય અને તાર બાપો શું કરે એ બધા જોડે બેહ્યા ચમ આ પેલા બગન બાપા ને બધા આઈ ગયા ને એટલે એટલે બધા તું મારા જેવરો હોવ તો તું તાર બાપો શું કરે હતા અત્યાર લગી ઈબડા એને કોમ ખબર ના પડે કોમ આઈ દે એટલે આખી જિંદગી એનો તો કોમ જ હોય છે જ્યારે હોય ત્યારે કોમ હોય તો પછી મરદ જો અવસર લીધો હોય ને તો આવું તો પર જ જો બાકી એને ને મારો તો છત્રીનો ઓકરો તો સજ વાપરી લે પણ કદાચ તું બોલાવા આવ્યો હું હા જઉં તો ખરો પણ ફારૂક તો પછી આવું બોલ પેલા હેડો ને આ એવું હોય તો આપણે કટિંગ કરાવી દઈએ હેડો હા તો બરાબર હા હું અમે નવરો જ છું નાસ્તો બાસ્તો રાખ્યો કોણ એ અત્યારે હોય આ રકાબી ચા તો હાલજે હાર હેડો બનાવી દઉં હેડો હું બનાવી આપું. કોની તો હાલજે હા હા એવું નહીં અમે કંજુસિયા ના સન્ને ચો એ તો હું ઓળખું છું એ તો આછ્યું હેડો ને આ તો તમે. બરાબર હું લાકડું નાખી દઉં આ ખરેખર માથા વગરનો હોય ને આ સન્યો ને મારો છત્રીનો ઓકરો જો જાય ને જો ઓખું કાઢશે પેલા તો આમ તો સારું તો રાખશે કે મનમાં પણ મેં તો બરેલો હો પણ લાય જવું તો ખરો છોકરો આવ્યો હોય કદાચ ઓટો તો મારજો લાય ભાઈ ભાઈ ભેગા થયા હોય તેવા બધા બાપા હા હું જઈને આવ્યો હા તે ભલા કાકા તો બોલતા હતા શું કહેતા હતા કે તું બાર જેવરો હોત મને બોલાવા આવ્યો એવું કહેતા હતા હારો હા એટલે ઈ બે કહેતા હતા કે સંડે ને મારતો સત્રીનો અકરો હ હું નથી કહેતો કે તારા ઘેર અવસર આવે એટલે બધા નાટકો કરશે. અરે પણ મગનભાઈ આ બધું એને અત્યારે ગાવાનું તો આવે ગાવા નહીં હતા એમનો તાલ આવ્યો હવે. એમ નહીં આ છોકરાને પહેલા મોકલ્યો જો આ ફરીનો મોકલ્યો તમે બધા સાક્ષી છો હા તો પ્રેમથી આઈ ના જવું જોઈએ આવી જવું જોઈએ આની અંદર. આવો હ પણ મને એમ ગયા તું કહું ને એટલે આવું ભાવ બંધી કે કે બોલાવા આવ્યો ને તો કે આવું એ નહીં કોણ હશે ને ભાઈ હે ને હા. આ બધો ન ખરો તો હું જવાનો તો પહેલથી સ તો આવે ને કાકા ટેડો જ છે. આ રહ્યો ખરેખર પછી એના પાછળ એક એવો બાકી છો હા એટલે પાછળ આવે ત્યારે આપણે બધા એક બધ થઈ જઈશું. હા એટલે થોડા માપ મરી તો હા એ તો હમણાં અહીંયા આવે એટલે હું કહું છું કે આજે મારો વારો કાલ તારો વારો નહીં આવવાનો. મગનભાઈ મારું કેવું છે કે આ કોકના ઘેર વિવાહ આયા હોય આ બધું બધાને તાન જ ચમ આવું બધું આ આપણો અવસર બગાડવા માંગે સમજ્યા વાત? આ લોકોએ સારું કરીએ ને એ જોયું ના જાય ને એટલા આવું કરતા હોય. કોક હોય તો બધા ભેગા થઈને કે ચલો ભાઈ આપણો અવસર પતાઈએ પણ આવી સમજણ હોતી નહીં લોકોના. બોલો બોલો હા, સંજય જય ભગવાન ચમ તમે લેટ પડ્યા સંજય બોલો હા ભાઈ મોરવી આવા મોરો યાર ઓ તારી લ્યો હવે તો મોરવી જબરો ખોર્યો આ તાન ભાઈ કોટલું ગ્વારી ઊંચી કરે ઓ મોરવી તો છે ને ભાઈ ને કાં ખબર હે ને લગનમાં જ પછી ચૂ થાય એ તો એ તો એક અમારો સાફ્ટિંગ છોકરો વ્યવસ્થિત છે ને એક સાફ્ટિંગ મે લઈ દઈશું પાછળ વેલ્ડિંગ તો મારી બરાબર નકર પછી ધોકો પડશે તો આ તો ખબર હે ને વારા ઉડી જશે લેટ પડે એ ડોશી કે લાકડો ફાંડ ને થોડો કે તો હું ફારવા વર્ગ્યો એટલે આમ પેલો ધાર્મિક આવ્યો અને તમે નવરા નતા અલ્યા મારા ભાઈ હું કીધું લે આ ખાટલો ને બાટલો ઢારું એટલા કીધું કઈ ના આય એવું ના ચાલે ને પણ અવસર ઘરમાં લીધો હોય તો તમારે આવું તો પડે ને આ એ હોય તાઈ નતા કહેતા કે પોડી પીવરાવજો અલે આ તારે પીવરાવ પાણી પીવો ઠંડા એટલે આ દૂધ પાવ ઉપર આજ તો પાણી તો પીવો પછી ચાબા મેલ આ ઓના તો કશું વેતા જ નહીં ઓના ભલી વાર નહીં કે દૂધ પાવ કે અવસકનમાં પેલા પોણી આવે તો દૂધ લેવું. શંકર સર, ભગવાન આ હતા ટેડો તો નહીં? શિવલિંગ ઉપર તો ખબર આ દૂધ વેડે તાન તો શંકર ભગવાન ઉભા થઈ જતા હતા એટલે તમે હું કોઈ બોરો ના અરે, છો
એવું તો નહીં પણ આ એક વાત કરું છું. સોના મોના બે હારું બેહો આપણે બેહો વાત કરો. જો હું વાત કરું ને એટલે એમને મારી વાતો બધી કાપી જ નાખા. સન્યાન તો હું એટલે નહીં આવતો. એવું છે હા મોરવી બન્યા ને હપર રહેજો તમે. હું તો ખબર જ છું. હા તો બરાબર મજા રહેશે. હું કૂદ કરો લ્યા હા કઈ નહીં તો થોડું શીખવાડું હું. મોર ભાઈ હું કે હા બલાજી બસ કશું નહીં. ફોન ના કરતો પા મોરવે ના હો અરે કાપડ હારું લેજો એમ ચોખ્ખી આ આપણે સફારી સીવડાવવાની છે ને તો બરાબર. યાર રાયમન નું કાપડ લાઈ યાર હું લે ચિંતા કરે કાકા અને સફારી પહેરી સીવડાવીને પહેરાઈશું તો માથા ટંકુ ના કરવાનો મોરબી તો કપડાં લેવું છે ને. મોરવી નાખો પેટો જવાબદારી મોરવી નહીં આવે એ છો તમાર ઘરે ચાવી પણ હાલ છે. એ તો મોરવે જોડે રે તમને થોડી ચાવી મળે હા, તો તો એ મોરબી હે ના, ના, એટલે ચાવી પેલું શું કર તમારી જોડે પડી જાય કદાચ. આ તું દોઢિયા પેન લાકડો ફાળવા રહ્યો તું અને ખેર પેન ખરે ટાઈમે દેશ ભરવાનો હોય ને તું સટકી જાવ ચાવી લઈને તો 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 પછી હા. હવે તમાર તો ઘેર થી પેલો હેડવાય નહીં દેતો એ ડોસી લાવ્યો હું ને તે તો હારું હોય તે એટલો રોટલા ખવડાવો. અલ્યા પણ ચોક આપણે વ્યવહારની રીતે જવાનું હોય ને તો ટાઈમે પોકીએ જવું પડે ભાઈ મોજમાં ઉભાને ઉભા રહેવું પડે બેહવું પડે એવો પાછો તો તમે સટકી જાઓ. મોદમાં 20 રૂપિયા હાલશે ખરો ને સન્યો. હા તો બરાબર. આ તો એને તો ન આવે. તું પાછા હાલશે પાહો. એટલે સંતભાઈ હા આ મારો ભાઈબંધ ચો જ જોતા. અલ્યા એ ઘેર આ ધાર્મિક કહેવા જતો પણ એ ઘેર નતો ઘરનો ને કઈ ના આવ્યો આવો એટલે છોકરો સોમલાલ કહ્યું ખરું ને. કેવું તો પરત ને ભાઈ હા યાર, તારો ભાઈ બંધ તારા જેવો પી પીને રખડતો છે જો હોય તો ભલે રખડા પણ આ જોઈન્ટમાં રહે તો નોમ ગવાય દોરું. એને કોઈ તારા જીવનમાં ટાઈમ હાચ્યો કોઈ અરે જગ્યાએ હાચવશે હાચવશે. હા તને પેલા એમને જ કહેવા જતો ના હોય. મેં સૌથી પહેલા ધાર્મિક ને કહ્યું તું કે તમારે પહેલા જોવો જ સંભાઈ જોજો આટલા કરજો. બધા ભેગા થયા ને હમણાં આઈને હું બોલે ને હું ને તમે હું અભરજો હમણાં ચેવી મજા આવે તમે જોજો આ જોંધી આયા છે અમને. ના શું કરી આલો સાઈન સિક્કો હા સરપંચ છે સાઈન સિક્કો તો કરી આલો જ પડશે બસ ધોન ઘર બંધાલો ને મને ના બંને લ્યા હા મેં હું તમારું બગાડી ચાલ્યા હા આ બધા ભેગા થઈને બધું ખાઈ જાવ છો હા અલ્યા તો આ બગલો ભેગો થયો અહીં કાંઈ. શું હશે આ જવા દે મને કીધું તમને હું